નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા તેમજ સંચાલન ગુજરાતી મીડિયમની અંદર. તો આજે મિત્રો આપણે વાત કરીશું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ 7 એટલે કે અંકુશ વિશે. આ ચેપ્ટરની જો આપણે વાત કરીએ તો આપણે પાછળના લેક્ચરમાં એટલે કે આપણો જ્યારે લાસ્ટ લેક્ચર હતો એ સમયે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી દીધી હતી. ચેપ્ટર નંબર 7 અંકુશ. અને આ ચેપ્ટરની અંદર આપણે સૌથી પહેલાં જોયું તો અંકુશનો અર્થ અને એની લાક્ષણિકતાઓ. કે જે તમે તમારી બુક્સની અંદર જોઈ શકો. ચેપ્ટરની શરૂઆતમાં જ પ્રથમ પેજ ઉપર અંકુશનો અર્થ આપેલો, કે જેમાં અલગ અલગ 2 થી 3 અલગ અલગ નિષ્ણાંતો દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવેલી, જેમાં હેનરી ફેરો અને પીટર એફ ડ્રકર. એના પછી તમે પેજ નંબર 77 એ જ પેજ ઉપર તમે બોટમમાં જોઈ શકો લાક્ષણિકતાઓ. તો જે અંકુશની લાક્ષણિકતાઓની અંદર વાત કરવામાં આવે તો અહીંયા તમે ટોટલ 10 લાક્ષણિકતાઓ જોઈ શકો. અને 10 લાક્ષણિકતાઓમાંથી આપણે આઈ થિંક 5 લાક્ષણિકતાઓ કમ્પ્લીટ કરી હતી, જેમાં આયોજન સાથે સંબંધ, દરેક સપાટીએ થતું કાર્ય એટલે કે અંકુશનું કાર્ય એ દરેક સપાટીએ થતું હોય છે. એના પછી આપણે જોયું હતું સતત પ્રક્રિયા, એટલે કે અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે. ચોથી લાક્ષણિકતા આપણે જોઈ હતી સંચાલનનું છેવટનું કાર્ય, એટલે કે જે કહેવાય કે આપણે સંચાલનની અંદર જે અલગ અલગ કાર્યમાં સૌથી પહેલું કાર્ય આયોજન અને સૌથી છેવટ અંતનું કાર્ય એટલે કે જે કહેવાય કે અંકુશ અને ભવિષ્ય સાથે સંબંધ. તો આ 5 લાક્ષણિકતાઓ વિશે આપણે ચર્ચા કરી હતી. અને હવે બાકીની જે 5 લાક્ષણિકતાઓ કે જેના વિશે આપણે ચર્ચા આજે કરીશું. તો જે છઠ્ઠી તમે અહીંયા લાક્ષણિકતા જોઈ શકો, રચનાત્મક પ્રવૃત્તિ, આંતરિક પ્રક્રિયા, ગતિશીલ પ્રક્રિયા, વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ અને અંકુશ વૈધિક અવૈધિક હોઈ શકે. તો સૌથી પહેલા આપણે મિત્રો જોઈએ રચનાત્મક પ્રવૃત્તિ. અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવું કરવામાં આવે છે. એટલે કે આપણે અહીંયા જોવા જઈએ તો અંકુશની અંદર શું થાય કે જે કહેવાય કે તમે કર્મચારી ઉપર ધ્યાન આપતા હોય તો અહીંયા જે કર્મચારીઓની જે સ્વતંત્રતા હોય એ રહેતી નથી. હકીકતમાં આ માન્યતા કેવી છે? ખોટી છે. ખરેખર કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે છે કે નહીં તે જોવા અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે. એટલે કે અંકુશ એ નિષેધાત્મક નથી પરંતુ વિધેયાત્મક છે. તો મિત્રો અહીંયા એક વસ્તુ આપણને લાગે કે અંકુશ એટલે કે કોઈ પણ વ્યક્તિને કંટ્રોલમાં લાવવો. તો જેમાં આપણને એવું થતું હોય કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કર્મચારીને કંટ્રોલમાં એના ઉપર અંકુશ રાખવું એટલે કે એની જે સ્વતંત્રતા હોય એ છીનવી લેવામાં આવે. પરંતુ આ માન્યતા કેવી છે? ખોટી છે. તો અહીંયા શું હોય તો અંકુશની અંદર કોઈ સ્વતંત્રતા ઉપર જે કહેવાય કે તરાપ મારવામાં આવતી નથી. પરંતુ જે કહેવાય કે જે પણ કાર્ય થઈ રહ્યું છે ધંધાકીય એકમની અંદર, આ કાર્ય આયોજન મુજબ થાય છે કે નહીં, અને જો ન થતું હોય તો તેને માર્ગદર્શન આપવું, આ કાર્ય કોનું છે? અંકુશનું છે. એના પછી જે કહેવાય કે અંકુશે થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય તેવા પગલાં લે છે. આમ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. એના પછી આપણે જોઈશું 7મું મહત્વનું લાક્ષણિકતા, તો જેમાં કહેવાય કે આંતરિક પ્રક્રિયા. અંકુશ એક એવી પ્રક્રિયા છે, આંતરિક પ્રક્રિયા છે. એટલે કે મિત્રો જે પણ ધંધાકીય એકમની અંદર અંકુશ થાય તો એમાં કોઈ બાહ્ય પરિબળ ભાગ ભજવતો નથી. એકમની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે ઉત્પાદન કરવું, ઉત્પાદન થાય તો એને વેચવું પડે એટલે કે વેચાણ, ખરીદી. તો મિત્રો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે આપણે કાચા માલની આપણે જરૂર પડે, તો એના માટે આપણે કાચા માલની ખરીદી કરવી પડે. નાણાકીય બાબતો, નાણાં, હિસાબ તથા કર્મચારીઓની કાર્ય પદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ વણી લેવામાં આવે છે. એટલે કે એકમની જે વિવિધ પ્રક્રિયાઓ જેમાં ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, નાણાં, હિસાબ અને કર્મચારીઓની કાર્ય પદ્ધતિ કે જે અંકુશની પદ્ધતિ સાથે સંકળાયેલી છે, જેના કારણે આ કાર્યો ઉપર અંકુશ રાખી શકાય છે. જ્યારે બાહ્ય પ્રક્રિયાઓ જેવી કે સરકારી નીતિમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવલણોમાં ફેરફાર, આની ઉપર આપણે અંકુશ રાખી શકતા નથી. એટલે મિત્રો અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જે બાહ્ય પ્રક્રિયાઓ હોય કે જેની ઉપર અંકુશનો કોઈ પણ
અંકુશ જેની સાથે સંકળાયેલું નથી, એટલે કે અંકુશ આપણે બાહ્ય પ્રવૃત્તિ ઉપર નથી રાખી શકતા, પરંતુ આંતરિક પ્રવૃત્તિ ઉપર તમે, આંતરિક પ્રક્રિયા ઉપર તમે અંકુશ રાખી શકો છો. એના પછી જે 8મી લાક્ષણિકતા આપણે જોઈશું, ગતિશીલ પ્રક્રિયા. અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું હોય છે. યસ, અંકુશનું કાર્ય કોની સાથે સંકળાયેલું હોય? આયોજન, જે હમણાં આપણે જોયું હતું. આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં પણ ફેરફાર થાય છે. એટલે કે મિત્રો, આપણા જે પણ અહીંયા પરિબળો હોય કે જેમાં પરિવર્તન આવે આ પરિબળોની અંદર, તો એના મુજબ આયોજનના લક્ષ્યાંકમાં પણ શું થાય? ફેરફાર થાય, અને તે મુજબ અંકુશ પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન કરવામાં આવે છે. તો અહીંયા એક વસ્તુ સિમ્પલ થઈ કે આપણે જે અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું છે, અને આયોજનના લક્ષ્યાંકોમાં જો ફેરફાર થાય તો તે પ્રમાણે અંકુશ પ્રક્રિયામાં પણ તમારે શું કરવા પડે? ઝડપથી પરિવર્તન કરવામાં આવે છે. એના પછી જે 9મી લાક્ષણિકતા, વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. અંકુશ એ વ્યક્તિઓ દ્વારા, વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. એટલે કે જે પણ અંકુશની પ્રક્રિયા થાય, તો આ અંકુશ કોના દ્વારા ધંધાકીય એકમની અંદર કરવામાં આવે? વ્યક્તિઓ દ્વારા. કોના માટે કરવામાં આવે? વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે. તેના કેન્દ્રમાં વ્યક્તિ છે, એટલે કે જે પણ અહીંયા વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ થાય એના કેન્દ્રમાં કોણ હોય? વ્યક્તિ હોય. અંકુશ એ કર્મચારીઓ દ્વારા કર્મચારીઓ ઉપર રાખવામાં આવે છે. તો મિત્રો, અહીંયા જે અંકુશનું કાર્ય, એટલે કે તમારે જે પણ આયોજન કરેલું હોય આ પ્રમાણે કાર્ય થાય કે નહીં, તો આ અંકુશની પ્રક્રિયા કર્મચારી દ્વારા કોના ઉપર કરવામાં આવે? કર્મચારી ઉપર. તો દરેક પ્રવૃત્તિઓ અને તેના કાર્યો કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે છે. જે ભૂલો અને વિચલનો મળે છે તે પણ વ્યક્તિ દ્વારા થાય છે. આમ અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. અને હવે મિત્રો, આપણે એક છેલ્લી લાક્ષણિકતા અહીંયા જોઈશું કે અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે. તેમાં જોઈએ, અંકુશ વૈધિક કઈ રીતે હોઈ શકે, અંકુશ અવૈધિક કઈ રીતે હોઈ શકે. એકમમાં વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈધિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે. તો એ આપણે ખાસ યાદ રાખીશું કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, આ એકમોની અંદર વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિની સંદર્ભની જો વાત કરવામાં આવે, તો અંકુશની વ્યવસ્થા એક વૈધિક સ્વરૂપે હોય, પરંતુ સમય જતાં એકમમાં અવૈધિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે. આવી અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થતી હોય છે. તો મિત્રો, અહીંયા આપણે ખાસ યાદ રાખીશું કે જે અંકુશની પ્રક્રિયા વૈધિક પણ હોઈ શકે અને અવૈધિક. વૈધિક એટલે કે જે કહેવાય કે નિયમો પ્રમાણે થતી હોય અંકુશની પ્રક્રિયા, અને અવૈધિકમાં કોઈ પણ જે નિયમો હોય એનું પાલન થતું હોતું નથી, જેને અવૈધિક અંકુશ આપણે કહીશું. ઓકે, યસ. તો મિત્રો, અહીં આપણે જે કહેવાય કે 6ઠ્ઠી થી લઈ અને 10મી લાક્ષણિકતાઓ, આ 5 લાક્ષણિકતાઓ વિશે આપણે ચર્ચા કરી. અને એના પહેલા જે 5 લાક્ષણિકતાઓ, જેમાં જોવા જઈએ તો આયોજન સાથે સંબંધ, દરેક સપાટીએ થતું કાર્ય, એના પછી ત્રીજી મને મહત્વની લાક્ષણિકતા કે સતત ચાલતી પ્રક્રિયા છે. સંચાલનનું છેવટનું કાર્ય, એટલે કે જે આયોજન છે એ અંકુશ જે સંચાલનનું અંતિમ કાર્ય, છેવટનું. ભવિષ્ય સાથે સંબંધ, રચનાત્મક પ્રવૃત્તિ, આંતરિક પ્રક્રિયા, ગતિશીલ પ્રક્રિયા, વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ અને અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે છે. તો મિત્રો, અહીંયા આપણે ખાસ તમારે જે કહેવાય કે રિવિઝન એકવાર કરી લેશો, તો આ જે 5 પોઈન્ટ આપણે અત્યારે ચલાવ્યા, એના માટે હું તમને માત્ર 1 થી 1.5 મિનિટનો સમયગાળો આપું, કે જેની અંદર તમે શું કરો, અત્યારે જ 5 જે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જે 5 અહીંયા લાક્ષણિકતાઓ, 5 લાક્ષણિકતાઓનો એકવાર અભ્યાસ કરી લો. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ ઇટ.
ઓકે ફ્રેન્ડ, આઈ થિંક તમે એકવાર રિવિઝન કરી લીધું હશે. હવે જે તમે પેજ નંબર 78માં બોટમમાં જોઈ શકો, નવો ટોપિક, એટલે કે નવો તો નથી, પરંતુ જે આપણે અંકુશનું મહત્ત્વ, એટલે કે જે પ્રથમ આપણો ટોપિક હતો એનો સબ ટોપિક, કે અંકુશનું મહત્ત્વ એટલે કે ઇમ્પોર્ટન્સ. તો અહીંયા આપણે જોઈશું અંકુશનું મહત્ત્વ. અંકુશ એ સંચાલનનું કેવું સોપાન મહત્ત્વનું. સંચાલનના ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે અંકુશની જરૂર પડે છે. એટલે કે જે પણ આપણા ધંધાકીય એકમના જે પણ સંચાલનના ઉદ્દેશો હોય, આ ઉદ્દેશોને જો સિદ્ધ કરવા હોય તો તમારે શેની જરૂર પડે? અંકુશની જરૂર પડે. અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય. એટલે કે જો જે પણ ઔદ્યોગિક એકમની અંદર જો અંકુશ ન હોય, એટલે કે અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ હોય, તો જેને આપણે સારથી વગરનો રથ કહેવાય. સારથી એટલે કે જે રથને ચલાવનાર વ્યક્તિ. એકમની બધી જ પ્રવૃત્તિઓ, એટલે કે મિત્રો આપણા ધંધાકીય એકમની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ થાય અને નક્કી કરેલી યોજનાઓ તેમજ આપેલી સૂચનાઓ અને નક્કી કરેલ સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનું કાર્ય કોનું છે? અંકુશ કરે છે. અને અંકુશનો મુખ્ય હેતુ ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો અને ખામીઓ શોધી તેનું પુનરાવર્તન અટકાવવાનો છે. એટલે કે જે હમણાં આપણે જોયું હતું કે અંકુશની અંદર જે પણ આપણે આયોજન કરેલું આયોજન પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે જોવાનું છે. પણ અંકુશનો મુખ્ય હેતુ શું? કે ભૂતકાળમાં જે પણ ભૂલો થઈ હોય અને જે પણ આપણી ખામીઓ હોય એને શોધી અને એનું પુનરાવર્તન અટકાવવાનું. એટલે કે ભવિષ્યમાં બીજી વખત આવી ભૂલ થાય નહીં એનું ધ્યાન રાખવું. હવે આપણે એના મહત્વ વિશે વાત કરીશું. તો જેમાં પ્રથમ મહત્વ જોઈ શકાય ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. પ્રવૃત્તિઓ ઉપર અંકુશ. આયોજન કેવું બને? અસરકારક બને. પ્રવૃત્તિ વચ્ચે સંકલન, કાર્યનું મૂલ્યાંકન, વિચલનો દૂર કરે છે. સત્તા સોંપણી માટે જરૂરી છે. ભૂલોની શોધ, લાંબા ગાળાનું આયોજન, દોરવણીમાં મદદરૂપ અને કાર્યક્ષમતાનું બેરોમીટર. તો મિત્રો આજે આ 11 અલગ અલગ મહત્વના મુદ્દા આપેલા જેના વિશે આપણે ચર્ચા કરીશું અત્યારે. યસ, તો તમે પેજ નંબર 78 ઉપર જોઈ શકો કે જે અંકુશના મહત્વના જે અલગ અલગ મુદ્દાઓ, જેમાં આપણે આજે ચર્ચા કરીશું સૌથી પહેલું ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ, કે જે તમે પેજ નંબર 78 ઉપર જોઈ શકો. ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. ઓકે. અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે. એટલે કે મિત્રો કોઈ પણ ધંધાકીય એકમ હોય, આ ધંધાકીય એકમની અંદર જો કોઈ ભૂલ અથવા તો ખામી હોય, તો એ ભૂલો અથવા તો ખામીને શોધી અને તેની અંદર શું કરવામાં આવે? સુધારો કરવામાં આવે. તેના કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે. તેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય કેવું બની જાય? સરળ બની જાય છે. એટલે કે મિત્રો એક વસ્તુ સિમ્પલ, કે અંકુશની અંદર આપણે જે એકમમાં જે ભૂલો અથવા તો જે ખામીઓ રહી ગઈ હોય, આ ભૂલો અને ખામીઓ જે હોય એને શોધીને શું કરવામાં આવે? કે સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે અને જેના કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ શું થતી હોય? આગળ વધતી હોય. તેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય કેવું બને? સરળ બને. પ્રવૃત્તિઓ ઉપર અંકુશ. ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો. તો મિત્રો આપણું જે ધંધાકીય એકમ હોય જેની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓ હોય, જે કાર્ય વિસ્તારો હોય, જેવા કે આપણે હમણાં જોયું હતું કે ધંધાકીય એકમની અંદર ઉત્પાદન કરવામાં આવે, વેચાણ કરવામાં આવતું હોય, કર્મચારીની બાબત હોય, નાણાકીય ગુણવત્તા. તો આ અલગ અલગ જે પ્રવૃત્તિ અને જે કાર્ય વિસ્તારો હોય એના ઉપર અંકુશ રાખવામાં આવે છે. તો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે પ્રવૃત્તિઓ ઉપર અંકુશ એટલે કે ધંધાકીય એકમની અંદર જેટલી પણ પ્રવૃત્તિ હોય, આ બધી પ્રવૃત્તિ ઉપર આપણે અંકુશ રાખી શકીએ છીએ. એના પછી એક ત્રીજું મહત્વ જોઈશું કે અસરકારક બને છે. એટલે કે આયોજન કેવું હોય? અસરકારક. તો નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે. એટલે કે સમજો કે તમે તમારો જે પણ હેતુ હોય કે તમારો જે પણ રસ્તો હોય તમે આયોજન દ્વારા નક્કી કરો, પણ જ્યારે અંકુશ તે રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનો તપાસીને તે સુધારવા પ્રયત્ન કરે છે. એટલે કે વિચલનો એટલે કે જેની અંદર જે તફાવત આવતો હોય, કે સમજો કે તમારું જે પણ તમે આયોજન નક્કી કર્યું, આ આયોજન પ્રમાણે જો તમારું કામ ન થતું હોય, એટલે કે એમાં કંઈક ફેરફાર આવતા હોય, એટલે કે કંઈક વિચલન આવતું હોય,
તો આ વિચલન તમારે શું કરવું પડે? સુધારવું પડે અને એ વિચલનને સુધારી અને તમે શું કરી શકો? આપણું જે ધ્યેય હોય ત્યાં સુધી પહોંચી શકીએ. એટલે કે જે આયોજનના લક્ષ્યાંકો હોય, આ લક્ષ્યાંકો સિદ્ધ થતા હોવાથી આયોજન કેવું બને? સફળ બને છે. પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. તો મિત્રો ધંધાકીય એકમની અંદર વાત કરવામાં આવે તો જે અલગ-અલગ પ્રવૃત્તિઓમાં આપણે જોઈએ કે ઉત્પાદન હોય, વેચાણ હોય, કર્મચારી બાબત, નાણાકીય ગુણવત્તા. તો જેટલી પણ પ્રવૃત્તિઓ આયોજનની અંદર હોય, આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન કરવું એટલે કે બધી પ્રવૃત્તિઓને એકબીજા સાથે જોડી દેવી. તો જોઈએ અહીંયા આપણે કે ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં અંકુશ પ્રક્રિયા મદદરૂપ થાય છે. અંકુશને લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સધાય છે. તો ફરીવાર હું તમને સમજાવી દઈશ કે સંકલન એટલે કે બધી પ્રવૃત્તિને એકાબીજા સાથે જોડવી. ઓકે. યસ. યસ. એના પછી જે મહત્વની 5મી લાક્ષણિકતા જોઈએ, કાર્યનું મૂલ્યાંકન કરવું. એટલે કે જે આપણું એકમ હોય, એકમના અગાઉથી નક્કી કરેલા ધોરણો. આપણે મિત્રો કોઈ પણ ધંધાકીય એકમ હોય કે જેની અંદર શું કરવામાં આવે, અગાઉથી જે ધારાધોરણો નક્કી કરવામાં આવે અથવા જે પ્રમાણો હોય એના દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે અને કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય છે. તો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે એકમના જે ધોરણો અગાઉથી નક્કી કરવામાં આવેલા હોય અથવા તો જેના પ્રમાણો નક્કી કરવામાં આવેલા હોય એના દ્વારા જે વાસ્તવિક જે સિદ્ધિઓનું માપ કાઢી શકાય અને કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય છે. એના પછી એક છઠ્ઠી લાક્ષણિકતા પણ જોઈ લઈએ, વિચલનો દૂર કરે. તો મેં હમણાં પણ તમને કીધેલું કે જે વિચલનો એટલે કે સમજો કે તમારું જે પણ ધ્યેય હોય, આ ધ્યેય તમે જે પણ નક્કી કરેલા નિયમો પ્રમાણે તમે જે પણ ધ્યેય અહીંયા રાખેલું હોય, આ જે ધ્યેયની અંદર સમજો કે કંઈક વિચલનો આવે તો આ વિચલનોને દૂર કરવાનું કાર્ય અંકુશ દ્વારા થાય છે. અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે. તેના દ્વારા પ્રવૃત્તિમાં રહેલ વિચલનો તપાસવામાં આવે છે અને તેના કારણો શોધીને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. તેથી વિચલનોનું પ્રમાણ ઘટે. વિચલનો એટલે કે જે કંઈક કહેવાય કે કંઈક થોડોક તફાવત આવતો હોય અથવા તો આપણે એવું કહી શકીએ કે વિચલનો એટલે કે સમજો કે તમે જે પણ તમારો ધ્યેય રાખ્યો, આ ધ્યેય તમે સુધી પહોંચી શકતા નથી. એના માટે જે વિચલનો હોય, વિચલનો એટલે કે કંઈક સમસ્યા આવતી હોય, કંઈક જે કહેવાય કે કંઈક જે પ્રમાણે તમે તમારું આયોજન કરેલું હોય એ પ્રમાણે કાર્ય થતું ન હોય, તો જેને આપણે વિચલનો કહી શકાય. અને આ વિચલનો કે જે આયોજનો દ્વારા અંકુશ દ્વારા શું કરવામાં આવે અને દૂર કરવામાં આવે છે. તો મિત્રો જે અહીંયા 11 અલગ-અલગ મહત્વના મુદ્દાઓ આપેલા જેની અંદર આપણે અત્યારે 6 મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરી. તો ફરીવાર હું તમને અહીંયા 1 થી 1.5 મિનિટનો ટાઈમ આપું. આ 1.5 મિનિટની અંદર તમે શું કરશો? સૌથી પહેલાં મહત્વને અત્યારે જ તમે તમારી સ્ક્રીન ઉપરથી જ વાંચવાનો પ્રયત્ન કરજો. સૌથી પહેલાં મહત્વ, એના પછી ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ, પ્રવૃત્તિઓ પર અંકુશ, આયોજન, અસરકારક પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન અને કાર્યનું મૂલ્યાંકન. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ ઇટ.
ઓકે, જોઈએ આપણે અહીંયા 6 મહત્ત્વના મુદ્દાઓ જોઈ લીધા. હવે એના પછી યસ, તો જે 7, 8, 9, 10 અને 11 એટલે કે આ 5 જે મહત્ત્વના જે મુદ્દાઓ આપેલા એના વિશે હવે આપણે ચર્ચા કરીશું. જેમાં સૌથી પહેલાં એટલે કે 7મો મુદ્દો આપણે જોઈએ, સત્તા સોંપણી માટે જરૂરી. તો મિત્રો, એક પ્રશ્ન થાય તમને કે સત્તા સોંપણી એટલે શું? તો હું અહીંયા તમને સમજાવું કે આપણે પહેલાં પણ જોયું હતું કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર જે આપણે એક ત્રિકોણ દ્વારા વાત કરી હતી, ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન. તો મિત્રો, અહીંયા જે આપણે ટ્રાયેંગલની વાત કરીએ કે સમજો કે જે પણ વ્યક્તિ જે ઉચ્ચ અધિકારી કે જે ઉચ્ચ સપાટી ઉપર હોય, એના દ્વારા એના તાબેદાર વ્યક્તિને જે પણ સત્તા સોંપણી કરવામાં આવે એના માટે અંકુશની જરૂર પડે છે. તો જોઈશું આપણે અહીંયા સત્તા સોંપણી માટે જરૂરી. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. કર્મચારીઓને કાર્ય સોંપ્યા બાદ તેની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારી ઉપર આવે છે. તો મિત્રો, અહીંયા આપણે વાત કરી કે ઉચ્ચ અધિકારી તેના તાબેદાર વ્યક્તિને સમજો કે જે પણ સત્તાની સોંપણી કરે, તો અહીંયા જે પણ કર્મચારીને કાર્ય સોંપવામાં આવે તેની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી કોના ઉપર હોય? ઉપરી અધિકારી એટલે કે જે અહીંયા ઉચ્ચ અધિકારી હોય એના ઉપર. ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે છે, પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી. તો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે જે ઉચ્ચ અધિકારી હોય કે જે સત્તાની સોંપણી કરે, પણ ઉત્તરદાયિત્વ એટલે કે જવાબદારી, પણ અહીંયા તમે જે પણ કાર્ય તમારી તાબેદાર વ્યક્તિને સોંપો એના માટે ઉત્તરદાયિત્વ તો તમારું જ રહેશે. ઉત્તરદાયિત્વ એટલે કે અહીંયા સમજો કે આ વ્યક્તિ દ્વારા કોઈ પણ એવી ભૂલ અથવા તો કોઈ પણ ખામી કરવામાં આવે તો એના માટે ઉત્તર આપવા માટે જવાબદાર તમે રહો છો. એના પછી જે અહીંયા આઠમું એક મહત્વનો મુદ્દો આપેલો, ભૂલોની શોધ. અંકુશમાં તાબેદારો કે કર્મચારીઓને થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો મિત્રો, અંકુશની અંદર જે પણ તાબેદારો એટલે કે જે ઉચ્ચ અધિકારીની નીચે જે કામ કરતી વ્યક્તિ કે જેને તાબેદાર કહેવાય, તો અહીંયા તાબેદારો કે કર્મચારીઓથી થયેલી કામગીરીનું શું કરવામાં આવે? મૂલ્યાંકન. તેમની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે. પરિણામે અંકુશ દ્વારા તેમની ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટીઓ અને વિચલનોને શોધીને તેમને દૂર કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેમનું પુનરાવર્તન ટાળી શકાય છે. લાંબા ગાળાનું આયોજન. તો સમજો મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમ દ્વારા જો લાંબા સમયગાળા માટે આયોજન કરવું હોય અથવા તો કોઈ યોજના બનાવવી હોય તો એના માટે અંકુશ મદદરૂપ થાય છે. અંકુશની કારણે શું થાય કે તમારી જે વર્તમાન પ્રવૃત્તિ હોય જે અંગેની માહિતી પ્રાપ્ત થાય, એટલે કે તમે જે વર્તમાનમાં જે તમારી પ્રવૃત્તિ હોય જે અંકુશની પ્રક્રિયાને કારણે તમને એની માહિતી મળે અને આ માહિતીના આધારે તમે શું કરશો? લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે. તો આપણે ખાસ યાદ રાખીશું કે જો તમારે લાંબા ગાળાનું આયોજન કરવું હોય તો એના માટે તમારે વર્તમાન પ્રવૃત્તિની માહિતી મેળવવી પડે અને વર્તમાન પ્રવૃત્તિ અંગેની માહિતી પ્રાપ્ત થાય તેના આધારે તમે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે. દોરવણીમાં મદદરૂપ. અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય કેવું બને? સરળ બને છે. અંકુશ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખે છે, એટલે કે અંકુશ દ્વારા શું થાય? કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવામાં આવે, તેમને પડતી મુશ્કેલીઓ જાણે છે અને તેમને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી આપે છે, જેથી નિર્ધારિત પદ્ધતિએ દરેક પ્રવૃત્તિ થાય છે. તો આપણે ખાસ યાદ રાખીશું કે દોરવણીમાં પણ અંકુશની જરૂર પડે છે. અને જે 11મું એક મહત્વનું મહત્વ જોઈ લઈશું, કાર્યક્ષમતાનું બેરોમીટર. તો જે પણ ધંધાકીય એકમની વાત કરવામાં આવે જેમાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ. એટલે કે મિત્રો, ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય સમજો કે જેટલું ચોક્કસ હોય તેટલી સંચાલનની કાર્યક્ષમતા પણ કેવી હોય? વધારે હોય. આથી અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે. તો આપણે અહીંયા ખાસ યાદ રાખીશું, કાર્યક્ષમતાનું બેરોમીટર એટલે કે ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ હોય, સમજો કે જે કહેવાય કે તમારે સંચાલનની કાર્યક્ષમતા માપવી હોય તો તેના માટે પહેલાં અંકુશનું કાર્ય જોવું પડે. જો અંકુશનું કાર્ય જેટલું સારું ચોક્કસ હોય તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધારે હોય અને આથી આપણે કહી શકાય કે જે અંકુશ છે જે સંચાલનની કાર્યક્ષમતા માપવા માટેનું શું કહેવાય? બેરોમીટર કહે છે.
તો મિત્રો અહીંયા આપણે જે કહેવાય કે યસ અંકુશના મહત્વની અંદર આપણે વાત કરી. અલગ અલગ 11 મુદ્દાઓ વિશે અહીંયા વાત કરી. જેમાં સૌથી પહેલાં 5 જોયા. 2 વિભાગની અંદર આપણે એને વહેંચી અને આ મુદ્દાઓને, આ પોઈન્ટોને સમજવાનો પ્રયત્ન કરેલો હતો. તો ફરીવાર અહીંયા જે 5 મુદ્દા આપણે અત્યારે જે કમ્પ્લીટ કરેલા, એના માટે હું ફરીવાર તમને 1-1.5 મિનિટનો ટાઈમ આપીશ. તો જેની અંદર તમે શું કરો, આ 5 મુદ્દાઓનું એકવાર વાંચન કરી લો. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ ઇટ. ઓકે મિત્રો, તો મારા ખ્યાલથી તમે આ મહત્ત્વના મુદ્દા જોઈ લીધા. ફરીવાર એકવાર આપણે રિવાઇઝ કરી લઈશું, કારણ કે જે નવો મુદ્દો આ લેક્ચરમાં મારા ખ્યાલથી આપણે કમ્પ્લીટ નહીં કરી શકીએ, કારણ કે એકવાર એના ઉપર પણ નજર જોઈ લઈએ. યસ, તો જે નવો પ્રશ્ન કે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ, તો તમે જોઈ શકો કે એની અંદર અલગ અલગ આ 4 મુદ્દાઓ કે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી જેના વિશે ચર્ચા કરીશું. પરંતુ એ પહેલાં આપણે એકવાર જે કહેવાય કે અંકુશનો અર્થ, એની લાક્ષણિકતાઓ અને મહત્વ પર એકવાર નજર કરી લઈએ. તો જેમાં આપણે સૌથી પહેલાં અંકુશની વાત કરી હતી, જેમાં આયોજન અને અંકુશ બંનેને સરખાવ્યું. એટલે કે આયોજન એ પ્રથમ કાર્ય હતું, અંકુશ છેવટનું કાર્ય હતું. આયોજન એ પ્રથમ સોપાન અને અંકુશ છેલ્લું સોપાન. એના પછી આગળ એના અર્થ વિશે વાત કરી, તો જેની અંદર તમે જોઈ શકો કે અલગ અલગ પ્રકારે જે અહીંયા 3 થી 4 વ્યાખ્યાઓ આપવામાં આવેલી, 3 થી 4 અર્થ આપવામાં આવેલા, જેની અંદર હેનરી ફેલ, પીટર એફ ડ્રકર, કે તમે 99% પ્રોબેબિલિટી જો આપણે જોવા જઈએ તો મિત્રો તમને કોઈ હેનરી ફેલ અથવા તો પીએફ ડ્રકરના નામથી કોઈ વ્યાખ્યા પૂછવાના નથી. તમને જો પ્રશ્ન પૂછાય તો એમ જ પૂછવાના છે કે અંકુશનો અર્થ આપો. તો તમે કોઈ પણ અહીંથી વ્યાખ્યા 1 અથવા તો 2 વ્યાખ્યા લખી શકો. જો તમને કોઈ પણ નિષ્ણાંતોના નામ યાદ નથી તો જરૂરી નથી એ લખવા પડશે. એના પછી તમે જોઈ શકો અહીંયા લાક્ષણિકતાઓ, કે જેની અંદર આપણે જોયું આયોજન સાથે સંબંધ, દરેક સપાટીએ થતું કાર્ય, સતત પ્રક્રિયા સંચાલનનું છેવટનું કાર્ય, ભવિષ્ય સાથે સંબંધ. જે આ 5 લાક્ષણિકતાઓ આપણે પહેલાં જોઈતી, પહેલા પાઠની અંદર એના 2 ભાગ પાડેલા. એમાં પછી રચનાત્મક પ્રવૃત્તિ, આંતરિક ગતિશીલ અને વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ, અને અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે, જેની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરી હતી. એના પછી જે મહત્ત્વની વાત કરી કે જેમાં ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ પ્રવૃત્તિઓ ઉપર અંકુશ, આયોજન અસરકારક બને, સંકલન થાય અને કાર્યનું મૂલ્યાંકન તેમજ વિચલનો દૂર કરે છે. તો મિત્રો અહીંયા આપણે જે 6 અલગ અલગ મહત્ત્વના મુદ્દા જોયા, અને એના પછી બાકીના 5 કે જેની અંદર સત્તા સોંપણી માટે જરૂરી, ભૂલોની શોધ કરવી, લાંબા ગાળાનું આયોજન, દોરવણીમાં મદદરૂપ અને કાર્યક્ષમતાનું બેરોમીટર. તો મિત્રો અહીંયા આપણે અલગ અલગ જે કહેવાય કે અંકુશનો અર્થ, એના પછી એના લાક્ષણિકતાઓ અને મહત્વ વિશે ચર્ચા કરી. અને જે આગળનો પ્રશ્ન કે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. સો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીશું. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ. ટેક કેર એન્ડ બાય બાય.